વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા અને આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે વિદેશી મૂડીરોકાણના જે પ્રકારો અને જે વૈશ્વિકીકરણ એટલે શું એ આપણે જોઈ લઈએ. તો વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ જે સાંકળવાની પ્રક્રિયા છે, તો આપણે એને કહી શકીએ કે વૈશ્વિકીકરણ. એટલે વૈશ્વિકીકરણમાં શું જોવા મળે છે કે આપણા દેશના અન્ય દેશ સાથે શું કરવાનું છે, આપણે ચીજ વસ્તુઓ, મૂડી, માનવ સંસાધન, ટેકનોલોજી એટલે કે ટેકનિકલ જે યંત્રો છે, તેમજ કુદરતી સાધનો અને નાણાકીય સાધનો વેપારના ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને જે રાજ્ય મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરવાના છે. આમ વૈશ્વિકીકરણ એટલે ટૂંકમાં કહું તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને આપણે જે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ. હવે આપણે જોઈએ કે જે વિદેશી મૂડીરોકાણ છે એના જે પ્રકારો. તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ છે એના જે બે પ્રકારો છે. સૌપ્રથમ છે, આપણે આ શીખી ગયા છીએ કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ બે પ્રકારો છે. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું. તો સૌપ્રથમ છે કે જે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ આપણે કોને કહી શકીએ, તો જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે એ દેશના નાણાં બજાર કે મૂડી બજારમાં જે શેર અને બોન્ડની ખરીદી કરીને જે રોકાણ કરે છે એને આપણે કહી શકીએ કે વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ. એટલે અહીં કોઈ પણ પ્રકારનો ધંધો સ્ટાર્ટ કરવાનો નથી, પરંતુ શું કરવાનું છે કે નાણાં બજારમાં જે શેર કે બોન્ડની ખરીદી કરવાની છે અને એમાં રોકાણ કરવાનું છે, તો એને આપણે કહીએ કે વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ. હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું જ મૂડીરોકાણ કરે છે, એને આપણે કહીએ તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. ફરીથી વ્યાખ્યા બોલું કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે જ્યારે વિદેશી સંસ્થા, કંપની કે વ્યક્તિ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવા છે એનું ઉત્પાદન કે વેચાણ જે ક્ષેત્રમાં કરવાનું છે ત્યાં સીધું જ શું કરે છે, મૂડીનું રોકાણ કરે છે, તો આપણે એને કહી શકીએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો હવે આપણે જોઈએ તો જે ભારતમાં વિદેશ વેપાર છે એના તબક્કા છે, બે તબક્કા છે એવા આપણે સમજીએ. સૌપ્રથમ છે કે વૈશ્વિકીકરણ પહેલાંની જે વિદેશ વેપાર નીતિ અને બીજો છે કે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. ભારતમાં વિદેશ વેપાર નીતિ છે એના બે તબક્કા છે. તો સૌપ્રથમ આપણે સમજીશું કે વૈશ્વિકીકરણ જે પહેલાંની વિદેશ વેપાર નીતિ કેવી હતી. તો શરૂઆતના વર્ષોમાં જે વહીવટી, આર્થિક, રાજકીય માળખાની જે ગોઠવણ હતી અને દેશ વિદેશ શાસનમાંથી મુક્ત થયો હતો, તે માટે વિદેશી વસ્તુઓ, વિદેશ વેપાર, વિદેશી કંપની સામે માનસિક વિરોધ હતા. એટલે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમય દરમિયાન એટલે કે આપણે જે તે વસ્તુ છે એ વિદેશમાંથી મંગાવાઈ હતી એના સામે ખૂબ વિરોધ હતો. એટલે કે આ ગાળામાં જે સમયગાળો હતો એ દરમિયાન આયાતો પર અંકુશો હતા. એટલે કે વસ્તુ શું કરતા હતા, આપણે કંઈ પણ પ્રકારની વસ્તુ છે એ વિદેશમાંથી મંગાવતા ન હતા. અંકુશ એટલે કે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ બહારની કન્ટ્રીમાંથી મંગાવતા ન હતા. તો આયાત પર એ અંકુશ હતો એ સમયગાળા દરમિયાન. તો દેશની નિકાસો પણ ખૂબ ઓછી થતી હતી. સ્વાભાવિક છે કે આપણે વસ્તુ છે કોઈ પણ અન્ય દેશ પાસેથી આપણે સ્વીકારીએ નહીં કે ખરીદી ના કરીએ તો આપણી વસ્તુ એ પણ લેશે નહીં. એટલે કે આયાતો આપણે નહોતા ખરીદતા, વસ્તુ ખરીદી ન કરતા, તો સામે નિકાસ પણ કેવી હતી એ સમયગાળા દરમિયાન સાવ ઓછી જોવા મળતી હતી કે નિકાસો પણ જે હતું એનું પ્રમાણ એ ઘટી ગયું હતું. એટલે કે ભારત છે એ મિશ્ર અર્થતંત્ર જે સ્વીકાર્યું ને આયોજન દ્વારા વિકાસની જે વ્યૂહરચના અપાવી અને એ સમય દરમિયાન એટલે કે મોટા પાયાના ઉદ્યોગોની જે સ્થાપના હતી એ ખૂબ જરૂરી હતી અને એના માટે આયાતો એ સૌથી વધારે આપણે કરી શકીએ છીએ. એટલે કે ભારતની જે વિદેશ વેપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, આયાતો પર અંકુશ લાગ્યો અને નિકાસો વધારી વિકાસ કરવાનું વિચાર્યું. આયાતો આપણે શું કરતા હતા
અંકુશ મૂક્યો હતો, પરંતુ એવું આપણે વિચાર્યું કે નિકાસ આપણે શું કરી શકીએ સૌથી વધારે. અને ભારતની નિકાસોમાં જે ખેત પેદાશો, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો પણ વધારવામાં આવી. આપણે સ્વાભાવિક રીતે એવી વસ્તુની નિકાસ કરતા હતા કે જે આપણા દેશમાં સરળતાથી ઉત્પાદન આપણે કરી શકીએ. અને સ્વાભાવિક છે કે એ સમય દરમિયાન આપણે સૌથી વધારે કૃષિ પેદાશનું ઉત્પાદન સૌથી વધારે કરતા હતા. અને એ પછી જે હસ્તકળા, કે જેની પાસે સારી એવી આવડત છે, કલા કૌશલ્ય છે, એ પોતે હાથ દ્વારા કંઈ પણ વસ્તુ છે સજાવટ દ્વારા તૈયાર કરે, એ વસ્તુ આપણે શું કરતા હતા, અન્ય દેશને જે વેચાણ કરતા હતા, નિકાસ કરતા હતા. તો એવી વસ્તુ સૌથી વધારે જે વેચાણ થાય એવો પ્રયત્ન કરતા હતા. એટલે કે આપણી પાસે હકીકતમાં જે વસ્તુ સરળતાથી ઉત્પાદન થઈ શકે એવી વસ્તુની જ આપણે શું કરીએ, નિકાસ. અને બિનપરંપરાગત એટલે કે જે ટેકનોલોજી આધારિત છે એ પણ આપણે શું કરતા હતા, એ વસ્તુ પણ નિકાસ વધારવાનો આપણે પ્રયત્ન કરતા હતા. તો આમ એવી વસ્તુનું આપણે સૌથી વધારે ઉત્પાદન કરતા હતા કે જે આપણે સરળતાથી શું કરી શકીએ, નિકાસ કરી શકીએ. હા, ચોક્કસ આયાતોનું પ્રમાણ શું કર્યું છે એ સમય દરમિયાન જે અંકુશ રાખ્યો હતો, એટલે આયાતો આપણે બિલકુલ કરતા ન હતા. અને વિદેશી હૂંડિયામણના જે બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રાખ્યો, જ્યાં રૂપિયાનું જે અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવાઈ. તો આમ વૈશ્વિકીકરણ પહેલાંની જે વિદેશ વેપાર નીતિ એ આ પ્રમાણે જે આપણે જોવા મળતી હતી. ક્વેશ્ચન પૂછાય કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ સમજાવો. તો એ સમય દરમિયાન શાના પર અંકુશ મૂકવામાં આવ્યો હતો અને કઈ વસ્તુ છે એની આપણે નિકાસ કરતા હતા, એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે બીજું જોઈએ મુદ્દો, એનો તબક્કો કે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ કેવી હતી. તો વૈશ્વિકીકરણ પછીની જે વિદેશ વેપાર નીતિ હતી, એટલે કે આપણે જે આર્થિક સુધારા કરવામાં આવે, તો આર્થિક સુધારા ક્યારે કરવામાં આવે છે, તો 1991 પછી. એ પછી વિદેશ વેપાર નીતિ એટલે કે સંરક્ષણાત્મક ક્ષેત્રેને બદલે મુક્ત વેપાર તરફ બનાવાઈ. એટલે કે રૂપિયાની વિદેશી હૂંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો. શાના માટે, તો વિદેશ વેપાર નીતિ છે એને સંરક્ષણને બદલે મુક્ત વેપાર તરફ જે મોકલવામાં આવે. અને આયાત નિકાસ પરવાના હળવા કરાયા. વિદેશ વેપાર નીતિ છે એ વૈશ્વિકીકરણ પછી શું કરવામાં આવ્યું, જો આયાત અને નિકાસ જે પરવાના હતા એ બંને શું કરાયા, જે હળવા કરાયા, જે નિયંત્રણ. અને માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ જેવી થોડીક આયાતોમાં જ અંકુશ રખાયો. આપણે એવી વસ્તુ પર જ અંકુશ રાખ્યું. જ્યારે આપણે વૈશ્વિકીકરણ પહેલાંથી વિદેશ વેપાર નીતિમાં શું હતું કે અંકુશો પર ખૂબ રાખતા હતા, આયાત ઉપર આપણે સ્ટ્રિક્ટલી અંકુશ. અને એ વૈશ્વિકીકરણ પછી જુઓ 1991 પછી શું કરવામાં, એમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં, એટલે કે આયાત અને નિકાસ બંનેનું આપણે શું કર્યું છે, આયાતો પણ કરી છે જરૂરિયાત વસ્તુની અને નિકાસ પણ કરી છે. પણ એવી વસ્તુ પર આપણે ચોક્કસ અંકુશ રાખ્યું છે. કેવી વસ્તુ પર, કેવી વસ્તુની આયાત આપણે નથી કરી, તો જે ખાદ્ય તેલ છે, રસાયણ જેવી છે, એવી થોડીક વસ્તુઓ પર જ શું કરવામાં આવ્યું છે, અંકુશ રાખવામાં આવ્યું છે. બીજી વસ્તુ જરૂરિયાતની છે આપણે આયાત ચોક્કસ કરતા હતા. એટલે કે ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. અને ભારતને પણ આ ચોક્કસ એનો લાભ મળ્યો. એટલે કે આપણે બીજા દેશમાં જે નિકાસો વધી, શાના કારણે, તો ખાનગીકરણના કારણે. કે આપણે ઉદ્યોગ ધંધા વધ્યા તો આપણે સ્વાભાવિક રીતે નિકાસ વસ્તુની શું કરી શકીએ, સૌથી વધારે. અને આમ જે 1991 પછીની જે વિદેશ વેપાર નીતિ છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો વધે એ રીતે રચના કરવામાં આવી. એવી રીતે વેપાર નીતિનું ઘડતર કરવામાં આવ્યું કે સૌથી વધારે આપણે અન્ય દેશ સાથે એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે ટકી શકીએ અને આપણે સૌથી વધારે નિકાસ કરી શકીએ એવું સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું. અને વિશ્વ વેપાર સંગઠન છે એનું ભારતે સભ્ય બન્યું. ભારતે કોનું સભ્ય બન્યું, તો વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય 1995માં ભારતે બન્યું. અને એના ગાઈડન્સ મુજબ એટલે કે તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા. એ પ્રમાણે જે ગાઈડન્સ મેળવ્યું અને એ પ્રમાણે જે કાયદાઓ છે એની રચના કરવામાં આવી. અને અમુક જે વસ્તુઓ છે કે અમુક કાયદાઓ છે કે આયાત નિકાસ માટેના છે એ મુજબના જ નક્કી કર્યા છે. તો આમ વૈશ્વિકીકરણ પછી વિદેશ વેપાર નીતિમાં જે ફેરફારો થયા કે કેવી રીતે કરવા, કે જેના કારણે આપણે સરળતાથી શું કરી શકીએ છીએ, વસ્તુ છે એ ઉત્પાદન સૌથી વધારી શકીએ અને જે તે વસ્તુનું ઉત્પાદન કરી અને સૌથી વધારે નિકાસ કરી અને કમાણી સૌથી વધારે આપણે કરી શકીએ છીએ. તો આમ આ
જે એક વ્યૂહરચના બનાવવામાં આવી અને એના કારણે આયાત નિકાસ છે સૌથી વધારે આપણે કરી શકીએ. એટલે કે આયાતો કરતાં નિકાસનું પ્રમાણ શું કરવાનું છે વધારે. હા, આયાતો કરો ને પણ કેવી કે જરૂરિયાતની વસ્તુ જ એ અમુક વસ્તુ પર જ આપણે શું કરીએ આયાતો કરી છે અને અમુક વસ્તુ પર આપણે અંકુશ રાખ્યું છે. તો આમ એક્ઝામમાં બંનેમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ વિશે સમજાવો, અથવા તો એવું પણ ક્વેશ્ચન પૂછાય કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ. આ બંને જે વિદેશ વેપાર નીતિના જે તબક્કા છે એ બંનેમાંથી કોઈ પણ પૂછાય. હવે આપણે જોઈએ કે આર્થિક સુધારાઓનું જે મૂલ્યાંકન, કે જે આર્થિક સુધારા કરવામાં આવે, આર્થિક સુધારા ક્યારે કરવામાં આવે છે તો 1991માં. હવે જ્યારે આર્થિક સુધારા કરવામાં આવે છે 1991થી, તો અમુક વસ્તુ છે એટલે કે અંકુશોવાળી હતી રાજ્ય, કે આર્થિક નીતિઓના બજાર આધારિત હતી, ખાનગી મિલકત અને નિર્ણયના જે સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલાવમાં ફેરફાર કરવામાં આવ્યો. અને એનું આપણે 1991થી જે નામ આપ્યું છે તો એને આપણે કહી શકીએ કે જે આર્થિક સુધારા. હવે આર્થિક સુધારા છે એ સારા પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. ચોક્કસ કોઈપણ પ્રકારનો જો ફેરફાર થાય તો એ અમુક અંશે સારો હોય અને અમુક અંશે શું જોવા મળે છે એ ખરાબ. સારો પણ અનુભવ થાય અને ખરાબ પણ અનુભવ છે. તો આ સુધારા 1991થી કરવામાં આવે તો એમાં અમુક સારા પાસા છે અને અમુક કેવા છે એના જે ખરાબ પાસા છે. તો આપણે બંને સમજવાના છે. તો જે પરિવર્તન કરવામાં આવ્યું છે તો એ પરિવર્તન છે એટલે કે આર્થિક સુધારાની સાનુકૂળ પણ અસર છે અને આર્થિક સુધારાની જે પ્રતિકૂળ અસરો કેવી જોવા મળી. તો આમ આર્થિક સુધારા છે એની જે બે અસરો છે, સાનુકૂળ અસર અને જે પ્રતિકૂળ અસર. તો સૌપ્રથમ આપણે સમજીએ કે આર્થિક સુધારા છે એની જે સાનુકૂળ અસરો. તો ભારતમાં જે ઉદારીકરણ, ખાનગીકરણ અને જે વૈશ્વિકીકરણ, જે આર્થિક નીતિ અપનાવવામાં આવી અને એના કારણે જે આર્થિક નિર્ણયો છે એ ખૂબ મહત્ત્વ વધારી દે છે. તો એના સંદર્ભે સૌપ્રથમ છે કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી અને સસ્તા દરે મળી શકે. જો આર્થિક સુધારા કરવાનો જે હેતુ છે એ સાનુકૂળ એટલે કે સારો કઈ રીતે આપણે કહી શકીએ તો સૌપ્રથમ છે કે જે દેશના ગ્રાહકો છે એને આંતરરાષ્ટ્રીય બજારમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી અને સસ્તા દરે મળી શકે. વસ્તુ કેવી રીતે મળવાની છે કે સહેલી અને જે સસ્તા દરે સરળતાથી મળી શકે. સેકન્ડ મુદ્દો છે કે દેશના હુંડિયામણના જે ભંડોળ છે એમાં વધારો થાય. સ્વાભાવિક છે કે જે આર્થિક સુધારા કરવામાં આવ્યા તો ઉદ્યોગ ધંધાને સૌથી વધારે પરવાના આપવામાં આવ્યા છે કે સૌથી વધારે એ શું કરે ઉદ્યોગ ધંધા કરી શકે, નાના મોટા જે પણ. અને સ્વાભાવિક છે કે જે તે ધંધા કોઈ નાનો અથવા કોઈ જેની જેવી આવડત એ પ્રમાણે જો ધંધો કરે તો ચોક્કસ એ વ્યક્તિ પોતે શું કરે છે વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન પાછળ જે અન્ય લોકો જે જોડાયેલા જોવા મળે છે એમને રોજગારી મળે છે અને એ રોજગારી મેળવે છે તો બેરોજગારીનું પ્રમાણ ઘટે છે. અને જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે તો આપણે એ વસ્તુ શું કરીશું અન્ય દેશમાં એ વસ્તુની નિકાસ કરીશું અને નિકાસ દ્વારા સૌથી વધારે આવક આપણે આપણા દેશમાં જે કમાવી આપીએ છીએ. તો આમ સ્વાભાવિક રીતે કે દેશના હુંડિયામણ છે એમાં પણ ચોક્કસ વધારો થાય છે. ત્રીજો મુદ્દો છે કે ભારતની નિકાસોમાં વધારો થયો, કે જે આર્થિક સુધારા કરવામાં આવે તો એ સમય દરમિયાન એની શું અસર જોવા મળી તો નિકાસોનું પ્રમાણ વધ્યું. આપણે જે વિદેશ વેપાર નીતિ જોઈ એમાં વૈશ્વિકીકરણ પહેલાં શું હતી અને વૈશ્વિકીકરણ પછી આપણે બંને સમજ્યા. તો વૈશ્વિકીકરણ પહેલાંની જે વિદેશ વેપાર નીતિ હતી એમાં શું જોવા મળતી હતી નિકાસનું પ્રમાણ ખૂબ ઓછું હતું. પરંતુ ક્યારે નિકાસનું પ્રમાણ વધ્યું તો આર્થિક સુધારા અપનાવ્યા પછી એટલે કે 1991 પછી સૌથી વધારે ભારતે નિકાસનું પ્રમાણે વધાર્યું છે. ચોક્કસ આયાતનું પ્રમાણ વધાર્યું જ છે પરંતુ સૌથી વધારે આયાત કરતાં શેનું પ્રમાણ વધારવાનું છે તો નિકાસનું. એટલે કે આપણે જે ઉદ્યોગોને સૌથી વધારે પ્રોત્સાહન આપ્યું એટલે કે ઉદ્યોગ ધંધાઓને પરવાના આપી તો એના કારણે ભારતે નિકાસોમાં પણ ચોક્કસે વધારો કર્યો છે. આગળનો ફોર્થ મુદ્દો છે કે રાજ્યને વિદેશી જે દેવાનો બોજો ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા જેનું જોખમ રાજ્યને માથે નહોતું. કે રાજ્ય છે એને જે દેવું હોય એમાં ઘટાડો થાય. સ્વાભાવિક રીતે કે આવક વધે તો આપણે શું કરીએ સામે ખર્ચે ઓછો થાય છે કે આપણે એટલું જે દેવું જે તે હોય એ આપણે ભરપાઈ કરીએ છીએ અને સીધું જ વિદેશી મૂડીરોકાણ છે એ પણ વધ્યું છે. તો આમ જે જોખમ છે એ રાજ્યને ઓછું જોવા મળે છે.
આગળનો મુદ્દો છે 5મો કે મોટા પાયા પરના જે રોકાણ દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો છે. શું કરવામાં આવ્યું છે? તો જે મોટા પાયા પરના જે રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને ઉત્પાદન અને રોજગારી વધ્યા. જેમ મેં વાત કરી એમ કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવવામાં આવી અને સૌથી વધારે ઉદ્યોગ ધંધાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે સૌથી વધારે નાના મોટા ઉદ્યોગ ધંધાએ શરૂઆત કરવામાં આવી. તો જે તે વ્યક્તિ ધંધો સ્ટાર્ટ કરે છે, કોઈ એક વ્યક્તિ સ્ટાર્ટ કરે તો એની પાછળ અન્ય લોકો ઘણા એ રોજગારી મેળવી શકે છે. એટલે કે આઈડિયા કોઈ વ્યક્તિનો છે, પ્રોડક્શન કરનાર વ્યક્તિ છે, પરંતુ એ પાછળ અન્ય વ્યક્તિઓ છે રોજગારી પોતે મેળવી શકે છે. એટલે સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ છે એ આવક મેળવી શકે છે. આગળનો 6થો મુદ્દો છે કે સાધનોની ગતિશીલતામાં જે વધારો કર્યો. હવે કોઈ પણ વ્યક્તિ ધંધો સ્ટાર્ટ કરે છે તો એ જે ટેકનિકલ યંત્રો, જે મશીનરી છે, જે સ્પેર પાર્ટ, એની જરૂરિયાત સૌથી વધારે વધુ જોવા મળે છે. તો આમ આપણે શું કરીશું? આપણા દેશમાં જે વસ્તુ સરળતાથી મળી શકે છે એ વસ્તુ આપણે આપણા દેશમાંથી મેળવીએ છીએ, પરંતુ જો નથી મળતી તો આપણે અન્ય દેશ પાસેથી એ વસ્તુ શું કરીશું? જે કાચો માલ તરીકે આપણે એ વસ્તુની આયાત કરીશું અને એ દ્વારા આપણે પ્રોડક્શન કરી અને વસ્તુ શું કરીશું? ઉત્પાદન કરીશું. એટલે કે આમ જે સાધનો છે, જે યંત્રો છે, એની પણ આપણે ચોક્કસપણે વસ્તુ છે એ જરૂરિયાત અહીં જોવા મળે છે. તો આમ સાધનોની ગતિશીલતામાં પણ જે વધારો જોવા મળ્યો છે. આગળનો મુદ્દો છે 7મો કે રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા તે ક્રમશઃ ઘટ્યા છે. કે જે રાજ્યના અંકુશો જે મૂકવામાં આવે છે તો એના કારણે જે ભ્રષ્ટાચાર, એટલે કે જે નાનું મોટું આપણે કહી શકીએ કે ભ્રષ્ટાચાર ચાલે છે, એટલે કે જે તે આવક હોય એમાં પણ શું જોવા મળે છે કે અમુક પ્રકારની આવક એ હકીકતમાં બહાર આવતી જ નથી. અમલદારશાહી તેમજ નિર્ણયોમાં જે વિલંબ, તો આ બધું છે એ ક્રમશઃ શું જોવા મળ્યું? ઘટતું જોવા મળ્યું. શાના કારણે? જો આર્થિક સુધારાને કારણે. કે જે વ્યક્તિ પોતે કામ કરે છે તો એ પ્રમાણે આવક છે એ ફાઇનાન્શિયલ એ પોતે બતાવશે છે અને એ સામે એ વ્યક્તિ શું કરે છે? ટેક્સ ભરે છે અને એના દ્વારા જે ચોખ્ખી આવક છે એ પોતે બહાર આવે છે, કે જેના કારણે શું થશે? એટલો ફાયદો એ સરકારને થશે. અને સ્વાભાવિક રીતે જો સરકારને ફાયદો થાય તો એનો ચોક્કસ એ પોતે શું કરે છે? જે ગ્રાહકો છે તેની પાછળ જે ખર્ચ કરે છે. આગળનો મુદ્દો છે કે જે રાજ્યના અંકુશો તથા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોને ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ અપાયો. શું જોવા મળે છે? કે જે રાજ્યના અંકુશો છે તેમજ જે મૂડીની અછત છે અને એના કારણે જે ઉપેક્ષા પામેલા જે ક્ષેત્રો છે એમાં મૂડીરોકાણ છે એને વેગ આપવામાં આવ્યો છે. કે ખાનગી મૂડીરોકાણ છે એ કરી શકે અને ઉદ્યોગ સ્ટાર્ટ કરી શકે એવું પરવાના આપવામાં આવે સરકાર તરફથી. કે જે વ્યક્તિ પોતે કાર્ય કરવા માગે છે અને એની પાસે હકીકતમાં જે મૂડી નથી, તો એવી રીતે સરકાર સહાય કરે છે કે પોતે શું કરી શકે? ઉદ્યોગ શરૂઆત કરી શકે અને એ દ્વારા એ આવક મેળવી શકે. આપણે જાણીએ છીએ કે ઘણા વ્યક્તિ છે તેમની પાસે ફંડ નથી હોતું, એટલે કે મૂડી ના હોય, પરંતુ એ વ્યક્તિ પાસે શું હોય? આઈડિયા હોય છે કે કેવી રીતે પોતે ધંધો કરી શકે. પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે આઈડિયા હોય તો એની સરળતાથી એ પોતે ધંધો કરી શકતો નથી. એની પાછળ મૂડીનું રોકાણ કરવું કેવું છે? ખૂબ જરૂરી છે. અને એ બંને હોય તો જ પોતે શું કરે? ધંધો સ્ટાર્ટ કરી શકે છે. એટલે આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ પાસે આઈડિયા હોય તો કોઈ અન્યને કહે છે અને એ વ્યક્તિ મૂડીનું રોકાણ એમાં કરે છે. તો આમ ખાનગી મૂડીરોકાણ છે એને સરકાર ચોક્કસ એ શું કરે છે? પ્રોત્સાહન આપે છે. અને વસ્તુઓ અને સેવાઓની જે અછતમાં જે ઘટાડો થયો અને વૈવિધ્યકરણમાં જે વધારો લાવ્યો અને તેમજ જે દેશના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુદૃઢ બનાવવામાં આવ્યા. તો આગળનો મુદ્દો છે કે જે વસ્તુઓ અને સેવાઓની અછતમાં જે ઘટાડો થયો, કે જે વસ્તુઓ અને સેવાઓ છે એમાં શું કર્યું? એની અછતમાં ઘટાડો થયો, એટલે કે વસ્તુ સરળતાથી મળી શકે. આગળનો મુદ્દો કે દેશના જે અન્ય દેશો છે એની સાથેના જે સામાજિક સાંસ્કૃતિક સંબંધો છે એ વધારે સારા બનાવવામાં, કે એના કારણે શું થશે? કે આપણે વેપાર સરળતાથી કરી શકીએ. આપણે કોઈ પણ દેશ પાસે જો સારા એવા સંબંધ છે તો જ આપણને શું થશે? વસ્તુ છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. અદરવાઇઝ આપણે એ વસ્તુ સરળતાથી મેળવી શકતા નથી.
મારે જો અન્ય દેશ પાસેથી વસ્તુ છે એ આયાત કરવી છે તો હું ક્યારે મેળવી શકીશ કે સારા એવા જે સંબંધો છે સામાજિક, એના કારણે જે વસ્તુ આપણને સરળતાથી આપે છે. ભલે ભાવ છે એ લે જ છે, એવું નથી કે ભાવ ઓછો હોય, પરંતુ ક્યારે વસ્તુ આપે છે કે સારા એવા જે નૈતિક સંબંધો છે એના કારણે જ. આપણે જો નિકાસ કરવી છે તો પણ એ દેશ શું કરશે, પોતે સરળતાથી એ વસ્તુ છે એની ખરીદી કરશે. એટલે કે આયાત પણ કરી શકીએ અને નિકાસ, એ બંને કરવા માટે ખૂબ જ મહત્ત્વનું છે કે જે સામાજિક સંબંધ છે. તો આમ આર્થિક સુધારાઓ છે એની જે આ સાનુકૂળ અસરો છે. હવે આ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે આર્થિક સુધારાઓની સાનુકૂળ અસરે સમજાવો. તો આ કુલ 10 પોઈન્ટ છે કે હું તમને ટૂંકમાં ફરીથી કહી દઉં કે આર્થિક સુધારા કરવામાં આવ્યા જે 1991 પછી, તેમાંથી સૌથી વધારે શું એનો બેનિફિટ જોવા મળે. તો સાધનોની ગતિશીલતામાં વધારો થયો, નિકાસનું પ્રમાણ આપણે વધારી શક્યા, એટલે કે આયાત કરતાં સૌથી વધારે શું કરવામાં આવે, નિકાસનું પ્રમાણ વધારવામાં આવે. તેમજ જે મોટા પાયાના જે રોકાણો છે એના દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને એ વિકાસ દરમિયાન ઉત્પાદન રોજગારી એ ચોક્કસ પ્રમાણે વધારવામાં આવ્યું છે. કે વ્યક્તિ ધંધો સ્ટાર્ટ કરે છે તો એની પાછળ એ અન્ય વ્યક્તિઓને રોજગારી એ અપાવી શકે છે. અને દેશના જે હુંડિયામણ છે એ ભંડોળમાં પણ વધારો થયો. આમ જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુ છે એ સરળતાથી એ વ્યક્તિ મેળવી શકે છે, જે તે ગ્રાહક હોય. તો આર્થિક સુધારા કરવામાં આવે 1991થી, તો આ એના જે સાનુકૂળ પાસા છે, એટલે કે સાનુકૂળ અસરો જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે આર્થિક સુધારા કરવામાં આવે તો એની કઈ પ્રતિકૂળ અસર જોવા મળી. સારી અસર છે તો એની કઈ પ્રતિકૂળ અસર પણ જોવા મળી કે ખરાબ અસર. તો સૌપ્રથમ છે કે જે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. જો એની સૌથી જે સારી અસરમાં શું જોવા મળ્યું હતું, તો મોટા પાયાના જે ઉદ્યોગો હતા, એટલે કે મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રને શું કરવામાં આવ્યું હતું, ખૂબ પ્રોત્સાહન, એટલે કે ખૂબ વિકાસ થયો હતો. પરંતુ એની જે અસર, જે પ્રતિકૂળ અસર જોવા મળી, તો એ શું થયું કે જે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો છે એને ખૂબ નુકસાન થયું. કયા ઉદ્યોગોને, તો નાના પાયાના અને જે ગૃહ ઉદ્યોગમાં મૂડીરોકાણ કેવું છે, સાવ ઓછું અથવા તો નહીવત. નાના પાયાના ઉદ્યોગ છે એમાં પણ મૂડીરોકાણ કેવું છે, ખૂબ જ મર્યાદિત મૂડીરોકાણ દ્વારા પણ ઉદ્યોગ સ્ટાર્ટ કરી શકીએ છીએ. એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના જે જાહેરાત ખર્ચ અને સ્પર્ધાત્મક સામે તે ટકી શક્યા નહીં. કેમ કે નાના પાયાના ઉદ્યોગો હોય તેમાં મૂડીરોકાણ પણ ઓછું હોય અને એ પોતે શું કરી શકે છે કે જાહેરાત ખર્ચ, એટલે કે કોમ્પિટિશન સૌથી વધી જાય છે કે અન્ય દેશ સાથે કેવી રીતે વસ્તુ છે એનું વેચાણ કરવું, એ માર્કેટમાં કેવી રીતે ટકવું, અને જાહેરાત કરવા પાછળ ખર્ચ ખૂબ જ વધુ થાય છે. તો આ પાછળ એ ખર્ચ કરી શકતા નથી. કેમ કે એમની ક્ષમતા એટલી નથી હોતી, ગૃહ ઉદ્યોગ હોય અથવા તો નાના પાયાના ઉદ્યોગ હોય. તો એ વ્યક્તિઓ જે તે ધંધો કરે છે તેની પાસે આ ખર્ચ કરવાની ક્ષમતા નથી હોતી, માટે શું કરે છે, આ બજારમાં એ ટકી શકતા નથી. આપણે જાણીએ છીએ કે ગૃહ ઉદ્યોગ છે તો દરેક વસ્તુનું અલગ અલગ નામ હશે. તમે જે તે રહેતા હશો તો એ વિસ્તારમાં પણ ગૃહ ઉદ્યોગ ચાલતા જ હોય છે. તો આમ શું જોવા મળશે કે ઘણા બધા ગૃહ ઉદ્યોગો છે, તો અધરવાઇઝ એ વસ્તુ છે એટલા વિસ્તાર પૂરતી જ મર્યાદિત જોવા મળે છે. એ અન્ય કોઈ સિટીમાં અથવા અન્ય કોઈ પણ વિદેશમાં એ વસ્તુ છે એનું વેચાણ નથી જોવા મળતું. કેમ કે એના પાછળ જાહેરાત કરવામાં આવતી નથી, માટે વિસ્તાર પૂરતી શું જોવા મળે છે, એ વસ્તુ એ સીમિત જોવા મળે છે. તો આમ જે જાહેરાત ખર્ચ ના કરવાના કારણે જે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો છે એને ખૂબ નુકસાન થયું છે. સેકન્ડ મુદ્દો છે કે જે ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું હતું. એટલે કે દેશના ઉત્પાદકો અને કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાને તેમનો સામનો કરવો પડ્યો હતો. ખાનગીકરણ કર્યું એની સાથે શું કરવામાં આવ્યું હતું, વૈશ્વિકીકરણ એ થઈ ગયું હતું કે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું કે સૌથી વધારે કરી શકે. પણ એ માટે જે દેશના ઉત્પાદકો જે પોતે સક્ષમ થાય એ પહેલાં શું કરવામાં આવ્યું હતું, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે એનો પોતે સામનો કરવો પડ્યો. અને એ સમય દરમિયાન ઘણા ઉદ્યોગોને શું થયું, નુકસાન એ ભોગવવું પડ્યું હતું. આગળનો મુદ્દો છે કે જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, તેમજ સબસિડીમાં ઘટાડો થયો. પરિણામે જે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ છે એ મોંઘી બની. તેમજ તમામ વસ્તુઓ છે, જે વસ્તુ સેવાઓ છે એના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો કર્યો. જે જાહેર સેવાઓનું શું કરવામાં આવ્યું હતું, ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. તો આ સમય દરમિયાન જે સબસિડીમાં પણ શું કર્યું, ઘટાડો કરવામાં આવ્યો કે
જે સરકાર સબસિડી એટલે કે રાહત આપે છે, તો એ રાહતમાં પણ શું કરવામાં આવ્યું છે? ઘટાડો કરવામાં આવ્યો છે. તો એના દ્વારા જે જાહેર સેવાઓ અને જે પાયાની સુવિધાઓ છે એ મોંઘી બને. કે જરૂરિયાત છે આપણે પાયાની સુવિધાઓ એટલે શું? કે જે કમ્પલસરી જીવન ટકાવી રાખવા માટે જરૂરી જ છે. હવે એ સુવિધાઓ જોઈએ છે તો એ મોંઘી બને છે. અને આ વસ્તુઓ પાછળ જે તે ઉત્પાદન ખર્ચ થાય છે એમાં પણ શું કરવામાં વધારો કરવામાં સ્વાભાવિક છે કે જો પાયાની સુવિધાઓ મોંઘી બને છે તો જે તે વસ્તુનું પ્રોડક્શન આપણે કરીએ છીએ તો એ પણ કેવું થશે? ખૂબ મોંઘું બનશે. વસ્તુ એ કેવી થશે? કોસ્ટલી જ બનશે. તો આમ ચોથો મુદ્દો છે ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે અને જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓ છે એને નુકસાન ભોગવવું પડે. શા માટે? કે જે ભારતીય ચલણનું નિર્ધારણ છે એ વેપારને આધારે જ થાય છે. આપણે જાણીએ છીએ કે દરેક દેશ છે એનું ચલણ કેવું છે? અલગ અલગ જોવા મળે છે. અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે અને એનું કારણ છે કે વેપાર કરતી ઘણી બધી કંપનીઓ છે એને નુકસાન ભોગવવું પડે છે. સ્વાભાવિક રીતે તમને કહું કે આપણે કોઈ પણ અન્ય દેશ સાથે વેપાર કરીએ છીએ તો દરેકની કરન્સી કેવી છે? અલગ અલગ જોવા મળે છે. અને એ પ્રમાણે જ આપણે શું કરીશું? વેપાર કરીશું. આપણા દેશમાં આપણે વેપાર કરીએ તો સરળતાથી શું કરી શકીએ છીએ? કે આપણા દેશનું જે મૂલ્ય છે રૂપિયા, તેમાં આપણે સરળતાથી વસ્તુની આપણે કરી શકીએ છીએ. પણ જો અન્ય દેશ પાસે આપણે વેપાર કરવો છે, આયાત નિકાસ આપણે કરીશું તો કરન્સી શું થશે? ચેન્જ કરીને પછી જ આપણે વેપારે કરી શકીએ છીએ. વસ્તુ તો જ આપણને શું કરી શકીએ છીએ? આપી શકીએ છીએ અને વસ્તુ આપણે સામેથી મેળવી શકીએ છીએ. આગળનો મુદ્દો છે કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ જે મોટી કંપનીઓ છે એ નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી અને જે લાદવાની નીતિ જે આચરી હતી કે જે બહુરાષ્ટ્રીય આપણે કહી શકીએ કે મલ્ટીનેશનલ કંપનીઓ, જે ખૂબ જ મોટી કંપનીઓ આપણે કહી શકીએ, એ ખૂબ નીચા દરે પુરવઠો છે એ બજારમાં શું કરતી હતી? મૂકતી જોવા મળતી હતી. આગળનો મુદ્દો છે કે જે WTO એટલે કે ગુણવત્તાના જે ઊંચા ધોરણો નિર્ધારિત કર્યા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, કે એ ચોક્કસ એ ગુણવત્તા પ્રમાણે જ વસ્તુ હોવી જોઈએ એવું એ નક્કી કરે છે. એટલે કે એમને શું કર્યું છે? જે ગુણવત્તાના જે ધોરણોએ નીતિ નિયમોની રચના કરી છે અને એના મુજબ જ વસ્તુ એ હોવી જોઈએ. અને જેના કારણે ભારત જેવા દેશને કેટલીક વસ્તુઓની નિકાસ કરવા માટે જે પડકારો ઊભા થયા છે. હવે એ પ્રમાણે જો વસ્તુ ના હોય તો વસ્તુ શું થશે? વેચાણ થઈ શકશે નહીં. ઉત્પાદન થઈ ગયું છે પણ એ વસ્તુ શું થશે? આપણે અન્ય દેશમાં એ વસ્તુની નિકાસ કરી શકતા નથી. કેમ? તો એ જે નીતિ નિયમો બનાવ્યા છે, જે ગુણવત્તાનું જે એ સ્લેબ છે એ પ્રમાણે નથી. માટે વસ્તુ શું કરી શકું? આપણે અન્ય દેશમાં એ વેચાણ ના કરી શકીએ. ગુણવત્તા જે અયોગ્ય છે તો વસ્તુનું શું થશે? વેચાણ એ ઘટી જશે. તો આમ વસ્તુની નિકાસ કરવાના જે પડકારો ઊભા થયા છે. અને ખાસ એવી વસ્તુ કે જે ખેત પેદાશ, સ્વાભાવિક રીતે જો સારું એવું અનાજ છે તો એ વસ્તુનું સૌથી વધારે આપણે વેચાણ કરી શકીએ છીએ, નિકાસ કરીશું. પરંતુ વસ્તુ એ થોડી લો ક્વોલિટી, એની જે ગુણવત્તા છે એ થોડી નીચી જોવા મળે છે, જે લો ક્વોલિટી, તો એ વસ્તુ શું થશે? આપણે નિકાસ કરી શકીશું ના. તો એનો ભાવ કેવો મળશે? આપણને ઓછો જોવા મળશે. જો આપણે અન્ય દેશ એટલે કે વિદેશમાં એ વસ્તુનું વેચાણ કરીએ છીએ તો સૌથી વધારે આપણને શું થાય? આવક મળે, ઉદ્યમોની આવક વધે. પરંતુ સ્વાભાવિક રીતે વસ્તુ એ કેવી છે? થોડી ગુણવત્તાની જે અયોગ્ય જોવા મળે, તે વસ્તુનો આપણે નિકાસ કરી શકતા નથી. અને નિકાસ ના કરી શકીએ તો એટલી આવક આપણને કેવી મળે છે? ઓછી જોવા મળે છે. આગળનો મુદ્દો છે ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો જે સ્થપાયા, ખાનગીકરણ કરવામાં આવ્યું જે 1991 પછી, જે આર્થિક સુધારા દ્વારા ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી. અને એ સમય દરમિયાન સૌથી વધારે જે ઉદ્યોગોને પરવાના આપવામાં આવી અને એના પણ મોટા પાયાના જે ઉદ્યોગો સ્થપાયા અને જેમાં જે પાણી છે, કાચો માલની સુવિધા છે એ પૂરતા પ્રમાણમાં ના મળી. એટલે શું થશે? કે એ વસ્તુની જે અછત સર્જાય અને અછત સર્જાય છે તો એના કારણે જે આર્થિક અસમાનતા છે એમાં ખૂબ વધારો થાય.
કેમ? તો વસ્તુ છે એ સરળતાથી મળી શકતી નથી. ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરવો છે, પણ આપણે જો એવી જગ્યાએ કોઈ તમે ઉદ્યોગ સ્ટાર્ટ કરો છો તો જ્યાં સગવડ નથી, કે જે પાયાની સુવિધાઓ નથી, તો શું કરી શકીશું? આપણે એ ધંધો સ્ટાર્ટ કરી શકતા નથી. હા, આપણી પાસે બધું જ છે, આઈડિયા છે, મૂડી છે, પણ સગવડો નથી. જે સુવિધા ના હોય તો પણ શું થાય? ધંધો એ સ્ટાર્ટ કરી શકાતો નથી. કેવી સુવિધા? તો જે પાયાની સામાન્ય રીતે વીજળી જોઈએ, પાણી છે, અને જે રો મટીરિયલ, આ વસ્તુ જો અયોગ્ય હોય, એટલે કે જે સરળતાથી આપણને મળી શકતી જ નથી, અને એના કારણે ઉદ્યોગ છે એ શું કરી શકીએ આપણે? જે સારો એવો ચાલી શકતો નથી. ઉદ્યોગો સ્થપાયા, પણ એની જો અસર જોવા જઈએ, પ્રતિકૂળ અસર શું થઈ? કે જે પાયાની સુવિધાઓ ના મળી આપણને જે સમય પ્રમાણે, તો એ સમય પ્રમાણે ના મળી, તો એના કારણે શું થયું? જે સુધારા ચોક્કસ અપનાવવામાં આવ્યા, પણ એ સારા એવા જે સફળ થયા નહીં. કેમ? તો ઉદ્યોગોની સ્થાપના કરી, પરંતુ જે સુવિધાઓનો અભાવને કારણે આપણને શું થશે? વસ્તુ એ સરળતાથી મળી શકતી નથી. આગળનો મુદ્દો છે કે જે આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયો, કે જે આર્થિક અસમાનતા છે એ ખૂબ વધુ જોવા મળી જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા પછી. આગળનો મુદ્દો કે જે જીવન જરૂરી વસ્તુઓ, સેવાઓ છે, એના ભોગે સમાજના જે નાના વર્ગની જરૂરિયાતો છે એ સંતોષાતી, જે આપણે કહી શકીએ કે જે મોજ શોખની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન અને વેચાણ વધ્યું છે. જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એનું વેચાણ કેવું જોવા મળે? સૌથી વધારે માર્કેટમાં, આપણે જાણીએ જ છીએ. અને જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન એ સૌથી વધારે જોવા મળે છે. અને આ વસ્તુઓ છે એ સમાજનો જે નાનો નાનો વર્ગ છે એ સૌથી વધારે શું કરે છે? જે પોતે મોજ શોખની જરૂરિયાતો છે એની પાછળ, એટલે કે એ વસ્તુનું ઉત્પાદન વેચાણ છે એ સૌથી વધારે કરે છે. કેમ? તો એ વસ્તુ સૌથી વધારે માર્કેટમાં વેચાય છે. અમુક એવી વસ્તુ છે કે ટેકનિકલ યંત્રો છે, આપણે જાણીએ છીએ, તો એ વસ્તુનું વેચાણ ચોક્કસ થાય ખરું, તેમાંથી આવક આપણને સૌથી વધારે મળે છે, પરંતુ સૌથી વધારે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એમાંથી આપણે ઉત્પાદને કરી શકીએ છીએ સૌથી વધારે, અને એ વસ્તુમાંથી આપણને આવક પણ સૌથી વધારે મળે છે. આગળનો મુદ્દો છે કે જે સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક જે નુકસાન થયું છે, જે આપણો જે સામાજિક સાંસ્કૃતિક વારસો છે એને જે વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. જો એની સારી અસર કઈ હતી? તો આપણે અન્ય દેશ સાથે જે સારા એવા સંબંધો વિકસાવ્યા છે, તો એના કારણે ચોક્કસ આપણો જે વેપાર છે એ વધી શકે છે. તો આમ આ છે જે આર્થિક સુધારાની જે પ્રતિકૂળ અસરો. આ ક્વેશ્ચન પૂછાય કે આર્થિક સુધારાની જે પ્રતિકૂળ અસરો છે એ સમજાવો. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એના જે પોઈન્ટ છે એ દરેકે લખવાના રહેશે. આ બંને આપણે જે સમજ્યા એ ખૂબ જ મહત્ત્વના છે. આર્થિક સુધારાઓ છે એ 1991માં જે કરવામાં આવે છે એના કયા સારા પાસા છે અને એના ખરાબ પાસા કયા છે. તો જે આપણે સારા પાસા પણ જોયા અને જેના જે પ્રતિકૂળ અસરો પણ આપણે જે સમજ્યા. હું તમને ફરીથી યાદ કરાવું કે જે આર્થિક સુધારાઓ છે એની જે પ્રતિકૂળ અસર કઈ થઈ? તો જે WTO એ પ્રમાણે ગુણવત્તાના જે ધોરણો નક્કી કર્યા છે, નિર્ધારિત કર્યા છે, અને એ મુજબ જો વસ્તુ નથી તો એ વસ્તુનું નિકાસ એકંદરે શું થશે? ઘટી જશે. તેમજ જે જાહેર સેવાનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને દેશના જે ઉત્પાદકો છે એ કાર્યક્ષમ બને એ પહેલાં જ શું કરવામાં આવ્યું? આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે એનો સામનો કરવો પડે, એટલે કે ઉદ્યોગોને ખૂબ જે નુકસાન પહોંચ્યું છે. અને જે ખાનગીકરણ કરવામાં આવ્યું અને એના કારણે જે મોટા પાયાના ઉદ્યોગો સ્ટાર્ટ કરવામાં આવ્યા, અને એ ઉદ્યોગો સ્ટાર્ટ તો થયા, પણ એની ક્યાં અસર જોવા મળી? તો જેમને પૂરતી સગવડ ના મળી, પૂરતી સુવિધાઓ ના મળી, કે જે પાયાની સુવિધા આપણે કહી શકીએ કે જે વીજળી, પાણી અને રો મટીરિયલ, જો એ સુવિધાઓ ના મળી તેના કારણે શું થાય? એ ઉદ્યોગ ધંધા સરળતાથી સ્ટાર્ટ થઈ શકતા નથી. એટલે કે આર્થિક જે અસમાનતા છે એ ખૂબ વધારો જોવા મળે. તો આમ નાના પાયાના અને જે ગૃહ ઉદ્યોગો છે એને ખૂબ એ નુકસાન ભોગવવું પડે. કેમ? તો એ પોતે જાહેરાત ખર્ચ છે અને જે સ્પર્ધા સામે ટકી રહેવા માટે એટલો ખર્ચ કરવા માટે સક્ષમ નથી, માટે શું કરી શકે? ખર્ચ કરી શકતા નથી. તો એકંદરે આર્થિક સુધારાઓની જે પ્રતિકૂળ આ અસરો જોવા મળે છે. તો આપણે બંને સમજ્યા, અને આપણે વૈશ્વિકીકરણ પહેલાંની જે વિદેશ વેપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની જે વિદેશ વેપાર નીતિ, એ બંને પણ મુદ્દા જે ખૂબ મહત્ત્વના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ચેપ્ટર 9 રાષ્ટ્રીય આવક. એ વિશે આપણે સમજીશું કે રાષ્ટ્રીય આવકનો અર્થ, તેમજ રાષ્ટ્રીય આવક છે અને રાષ્ટ્રીય જે પેદાશ છે એ બંનેમાં શું તફાવત છે.